જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ભીષ્મ અષ્ટમી વિશે શ્રવણ કરીશું। દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિને ભીષ્મ અષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે। ભીષ્મ પિતામહની પુણ્યતિથિ મહા મહિનાની અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે। સનાતન શાસ્ત્રોમાં એવું લખેલું છે કે મહાભારત યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતામહ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા। તે સમયે સૂર્ય દક્ષિણ દિશામાં હતો, તેથી ભીષ્મ પિતામહે પોતાનો જીવ છોડ્યો નહીં। સૂર્યના ઉત્તર દિશા તરફના વલણ પછી ભીષ્મ પિતામહે મહા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો। વિશ્વના તારણહાર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન દરમિયાન કુરુક્ષેત્રના યુદ્ધભૂમિમાં પોતાના મહાન શિષ્ય અર્જુનને કહ્યું હતું કે સૂર્યના ઉત્તરાયણ અને શુક્લ પક્ષ દરમિયાન સૂર્યપ્રકાશમાં પોતાના શરીરનો ત્યાગ કરનારા ઋષિમુનિઓ ક્યારેય ફરીથી પૃથ્વી પર પાછા આવતા નથી। તે જ સમયે સૂર્ય અને કૃષ્ણ પક્ષના દક્ષિણાયનની રાત્રિ દરમિયાન મૃત્યુ પામેલા વ્યક્તિને ચંદ્રલોકમાં સ્થાન મળે છે। વ્યક્તિએ ચંદ્રના ક્ષેત્રમાંથી ફરીથી પૃથ્વી પર પાછા આવવું જ પડે છે। તેથી ઘાયલ થયા પછી ભીષ્મ પિતામહે દક્ષિણાયન સૂર્ય ઉત્તર તરફ જાય તેની રાહ જોતા હતા। આત્માના કારક સૂર્યદેવ મકર સંક્રાંતિના દિવસે એટલે કે સૂર્યગોચરની તારીખે ઉત્તરાયણ બને છે। આ તિથિથી સૂર્યદેવ ઉત્તરાયણ તરફ આગળ વધે છે। આ દેવતાઓનો સમય છે। જો આપણે ધાર્મિક વિદ્વાનોનું માનવું હોય તો ભીષ્મ અષ્ટમી પર એકોદિષ્ટ શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે। આ દિવસે લોકો પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ પણ કરી શકે છે। શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ એકોદિષ્ટ શ્રાદ્ધ કરી શકે છે। આમ કરવાથી પૂર્વજોના આશીર્વાદ ચોક્કસ વ્યક્તિ પર વરસે છે। ભીષ્મ પિતામહના મૃત્યુ પછી પાંડવોએ તેમના શ્રાદ્ધ વિધિઓ કરી હતી। પૌરાણિક ગ્રંથો અનુસાર ભીષ્મ અષ્ટમીના દિવસને ભીષ્મ પિતામહ તર્પણ તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે લોકો ઉપવાસ કરે છે, તેને સારું બાળક મળે છે। તેમજ આ દિવસે પિતૃઓને પ્રસાદ અને દાન અર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મહાભારતના સમયમાં આવી અનેક અદ્ભુત ઘટનાઓ બની જેણે દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધા। આવી જ એક ઘટના ત્યારે બની જ્યારે અર્જુને ભીષ્મ પિતામહને બાણોની પથારી પર સુવડાવી દીધા। ભીષ્મ પિતામહે તેમના જીવનકાળ દરમિયાન બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું હતું। આ ઉપરાંત તેમને સ્વૈચ્છિક મૃત્યુનું વરદાન પણ મળ્યું હતું। તેથી યુદ્ધના મેદાનમાં ઘણા તીરોથી ઘાયલ થયા પછી પણ તેમણે તેમની ઈચ્છા મુજબ પોતાનો જીવ આપ્યો। ભીષ્મ પિતામહે પોતાના પ્રાણની આહુતિ આપવા માટે મહા મહિનાના શુક્લ અષ્ટમીનો દિવસ પસંદ કર્યો હતો। તે સમયે સૂર્યદેવ ઉત્તરાયણ તરફ પ્રયાણ કરવા લાગ્યા હતા। આ કારણથી આ સમય શુભ માનવામાં આવે છે। ત્યારથી મહા મહિનાની અષ્ટમી તિથિને ભીષ્મ અષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ ભીષ્મ અષ્ટમીના દિવસે વ્રત રાખે છે તેને લાયક સંતાન પ્રાપ્ત થાય છે। એવું માનવામાં આવે છે કે જો નિઃસંતાન મહિલાઓ આ દિવસે વ્રત રાખે છે તો તેમને ગુણવાન અને બુદ્ધિશાળી બાળકની પ્રાપ્તિ થાય છે અને આ વ્રત રાખવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। હિન્દુ ધર્મમાં વર્ષ દરમિયાન અનેક પ્રકારના વ્રત અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। તેમાંથી જ એક છે ભીષ્મ અષ્ટમી। ભીષ્મ અષ્ટમીના દિવસે વ્રત, જપ, તપ, પૂજા પાઠ અને દાન કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। મહાભારત અનુસાર પિતામહ ભીષ્મનું બાળપણનું નામ દેવવ્રત હતું। તે હસ્તિનાપુરના મહારાજ શાંતનુ અને દેવી ગંગાના પુત્ર હતા। દેવવ્રતનું પાલન પોષણ માતા ગંગાએ જ કર્યું હતું અને તેમણે જ તેમને પ્રારંભિક શિક્ષણ પણ આપ્યું હતું। જ્યારે દેવવ્રતે તેમનું શિક્ષણ પૂર્ણ કરી લીધું ત્યારે ગંગા માતાએ તેમને મહારાજ શાંતનુને સોંપી દીધા હતા। કેટલાય વર્ષો બાદ
પિતા પુત્રનું મિલન થયું અને મહારાજ શાંતનુએ પોતાના પુત્ર દેવવ્રતને યુવરાજ જાહેર કરી દીધા, પરંતુ પિતા શાંતનુના સત્યવતી સાથે વિવાહ થઈ શકે તે માટે દેવવ્રતે આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. આ ભીષણ એટલે કે ભીષ્મ પ્રતિજ્ઞાને લીધે દેવવ્રત ભીષ્મ બન્યા અને કુરુવંશના બાળકો તેમને ભીષ્મ પિતામહના નામે સંબોધવા લાગ્યા. પિતામહ ભીષ્મને ન્યાયપ્રિય, સત્યનિષ્ઠ અને ગંગાપુત્રના રૂપમાં ઓળખવામાં આવે છે. મહાભારતની એક કથા અનુસાર મહાભારતના યુદ્ધમાં પિતામહ ભીષ્મ વચનબદ્ધ હોવાના કારણે તેમણે કૌરવોના પક્ષમાં યુદ્ધ લડવું પડ્યું હતું, પરંતુ સત્ય તેમજ ન્યાયની રક્ષા કરવાના હેતુથી તેમણે સ્વયં જ પોતાના મૃત્યુનું રહસ્ય અર્જુનને જણાવી દીધું હતું. અર્જુને શિખંડીને આગળ રાખી ભીષ્મ પિતામહના શરીર પર એટલા બધા બાણની વર્ષા કરી કે તેમનું શરીર બાણના કારણે ક્ષીણ થઈ ગયું. ભીષ્મ પિતામહ બાણશૈયા પર ઢળી પડ્યા, પરંતુ ભીષ્મ પિતામહને તેમના પિતા પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું. જ્યારે તેમણે જોયું કે પાંડવોએ યુદ્ધ જીતી લીધું છે અને હસ્તિનાપુર હવે સુરક્ષિત હાથોમાં છે, ત્યારે તેમણે સૂર્યના ઉત્તરાયણ થવા પર પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય લીધો. સૂર્ય દેવતાના મકર રાશિમાં પ્રવેશ કરતાં જ ભીષ્મ પિતામહે અર્જુનના બાણથી નીકળેલ ગંગા માતાની ધારાનું રસપાન કર્યું અને પ્રાણનો ત્યાગ કરીને મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. તે મહાસુદ અષ્ટમીની તિથિ હતી અને એટલી જ આ દિવસને ભીષ્માષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. નિર્વાણ માટે પિતામહ ભીષ્મએ સ્વયં જ મહાસુદ અષ્ટમીની તિથિ નક્કી કરી હતી. એટલે આ દિવસે કુશ, તલ અને જળથી ભીષ્મ પિતામહને તર્પણ કરવાનું મહત્વ છે. એવું કહેવાય છે કે આજના દિવસે આ ઉપાય કરવાથી મનુષ્યને દરેક પાપ કર્મમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. સાથે જ પિતૃઓના આત્માને પણ શાંતિ મળે છે. પ્રચલિત માન્યતા અનુસાર આ દિવસે જે કોઈ પણ ગંગાપુત્ર ભીષ્મ માટે આ વ્રત, પૂજાપાઠ અને તર્પણ કરે છે તેમને વીર અને સત્યવાદી સંતાનની પ્રાપ્તિ થાય છે. હવે આપણે આ વ્રતના દિવસની ફળ પ્રાપ્તિની સરળ વિધિ જાણી લઈએ. જો તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ કે સંતાનની પ્રાપ્તિની કામના રાખતા હોવ તો આ વ્રત આપના માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે મહાભારતના બધા પાત્રમાં ભીષ્મ પિતામહ વિશિષ્ટ સ્થાન ધરાવતા હતા. ભીષ્મ અષ્ટમી પર જળમાં ઊભા રહીને સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા પ્રચલિત છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન, દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં ભીષ્મ અષ્ટમીની મહત્તા વર્ણવતા એક શ્લોકનું વર્ણન જોવા મળે છે. માઘે માસી સીતા અષ્ટમ્યામ સતિલમ ભીષ્મ તર્પણમ શ્રાદ્ધ ચ યે નરાહ કુર્યુસ્તે સ્યુઃ સંતતિ ભાગીનઃ. એટલે કે ભીષ્મ પિતામહની યાદમાં આજના દિવસે વ્રત, દાન અને તર્પણ કરવાથી વધુ શુભ બીજું કશું જ નથી. દરેક સનાતન ધર્મીએ આજે ભીષ્મ પિતામહને કુશ, તલ અને જળ અર્પણ કરવું જોઈએ. જેમના માતા પિતા જીવિત છે તેમણે અને જેમના માતા પિતા મૃત્યુ પામ્યા છે તેમણે પણ આ કાર્ય કરવું જોઈએ. આ ઉપાય કરવાથી ગુણવાન અને પ્રતિભાવાન સંતાનની પ્રાપ્તિ થાય છે. મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મહાસુદ આઠમના દિવસે ભીષ્મ પિતામહને નિમિત્ત તર્પણ જળદાન કરે છે તેમના દરેક પાપ કર્મ નાશ પામે છે. આ તર્પણ કે જળદાન સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. વસુનામવતારાય સંતરોરાત્મજાય ચ અર્ધ્ય દદામિ ભીષ્માય આબાલ બ્રહ્મચારિણે શુક્લાષ્ટમ્યામ તુ માઘસ્ય દધ્યાદ ભીષ્માય યો જલમ સંવત્સર કૃતમ પાપમ તક્ષણાદેવ નશ્યતિ. આ મંત્રનો તમારે જપ કરવો. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે ભીષ્મ અષ્ટમીનું મુહૂર્ત શું છે, કયા દિવસે
ભીષ્મ અષ્ટમી મનાવવાની છે તેના વિશે જાણ્યું તથા ભીષ્મ અષ્ટમીનું મહત્ત્વ શું છે તે પણ જાણ્યું અને ભીષ્મ પિતામહ વિશે પણ જાણ્યું. વિડીયો તમને પસંદ પડ્યો હોય તથા ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને મહત્ત્વ જાણી શકે. કોમેન્ટમાં જય ભીષ્મ પિતામહ જરૂરથી લખજો, જય પિતૃદેવ જરૂરથી લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. જય પિતૃદેવ. વિડીયો જોવા માટે ધન્યવાદ.